स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। આ પહેલા સામાજિક સંશોધનના માટે આપણે મળ્યા હતા। મેં આપને જે વાત કરી હતી એ સામાજિક સંશોધનની અંદર એ સંશોધન શું છે, એ સંશોધનની ઉપયોગિતા શું છે, એ અંગે આપણે કેટલીક વાતો કરી હતી। સામાજિક સંશોધન વિજ્ઞાન કઈ રીતે બની શકે એની પણ કેટલીક છણાવટ કરી હતી। એટલે સંશોધનની જે સૈદ્ધાંતિક ભૂમિકા છે એ ભૂમિકા મેં તમારી સમક્ષ મૂકી હતી। સામાજિક સંશોધન હવે જ્યારે આપણે કરવાના છીએ, આપણે એનો ઉપયોગ કરવાના છીએ, ત્યારે એ સંશોધનની અંદર કેમ કરવું, વિષય કઈ રીતે પસંદ કરવો, ત્યારથી શરૂ કરીને સામાજિક સંશોધનની જે વિવિધ પ્રવિધિઓ છે એ પ્રવિધિનો ક્ષેત્રમાં જઈને કઈ રીતે ઉપયોગ કરવો, માહિતી કઈ રીતે મેળવવી, એની આપણે તબક્કાવાર ચર્ચા કરશું। મિત્રો, આપે સંશોધન પદ્ધતિની અંદર, પ્રવિધિની અંદર ઉપકલ્પનાનું નિર્માણ, ઉપકલ્પના એવા શબ્દો સાંભળ્યા હશે। સામાજિક સંશોધનની અંદર હંમેશા ઉપકલ્પનાનો કે પરિકલ્પનાનો ઉપયોગ કરવો એવું જરૂરી નથી, પરંતુ ઘણા પ્રશ્નો એવા હોય છે, ઘણી બાબતો એવી હોય છે કે જ્યાં આપણે ઉપકલ્પનાને બાંધીને કામ કરીએ છીએ। તો ઉપકલ્પના શું છે, એ ઉપકલ્પના કઈ રીતે બાંધવી, જુદા જુદા વિદ્વાનોએ એને કઈ રીતે પારિભાષિક કરી છે અને એ ઉપકલ્પનાની કેટલીક મર્યાદાઓ પણ છે, આની વાત હું અત્યારે આપની સાથે કરીશ। એમ કહી શકાય કે વાસ્તવિક ઘટનાના તથ્યો વચ્ચેનો જે સહસંબંધ સ્થાપવો તેને ઉપકલ્પના કહેવાય, કે જેમાં પૂર્વે જે અધ્યયનો થયા છે એનો ખ્યાલ રખાય છે, અથવા તો જે તારણ આવ્યું છે એને ખ્યાલ રખાય છે। દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે શિક્ષણ વધતા અસ્પૃશ્યતા ઘટે છે, તો અહીં શિક્ષણ અને અસ્પૃશ્યતા બે બાબતોને આપણે સહસંબંધ સ્થાપ્યો છે। બીજો દાખલો એમ લઈ શકીએ કે સિંચાઈ સુવિધા વધવાથી આદિવાસી વિકાસ વધ્યો છે, તો આદિવાસી વિકાસ અને સિંચાઈ વ્યવસ્થા એને આપણે સાંકળી છે, એની વચ્ચે સહસંબંધ થાપ્યો છે। એમ પણ કહી શકીએ કે નોકરી કરતી સ્ત્રીઓ વધુ સ્વતંત્ર હોય છે, તો વધુ સ્વતંત્ર અને નોકરી કરતી બહેનો, તો આમાં કોઈ પણ જે બે ઘટનાઓ છે એ ઘટનાઓની વચ્ચે આપણે સહસંબંધ સ્થાપીને એને અભ્યાસ કરીએ તો આને એક ઉપકલ્પના કહી શકાય। આનાથી જે અભ્યાસ હેઠળની ઘટનાનો છે એ ખુલાસો થાય છે। સારી ઉપકલ્પના બનાવી હોય તેમાં કેટલીક આપણે કાળજી રાખવી પડે છે કે એમાં બધા સંબંધિત તથ્યો છે ને લક્ષ્યમાં રાખવા જોઈએ। જે કંઈ આપણે સહસંબંધ સ્થાપવા માંગીએ, જે બે ઘટનાઓને લઈએ, પછી એ અસ્પૃશ્યતા લઈએ અને શિક્ષણ લઈએ, આદિવાસી વિકાસ લઈએ અને સિંચાઈ સુવિધા લઈએ, સરકારની યોજનાઓ લઈએ, આ બંનેની વચ્ચે આ બધી બાબતોને આપણે લક્ષ્યમાં રાખવી જોઈએ જ્યારે આપણે ઉપકલ્પનાનું નિર્માણ કરીએ ત્યારે। ઉપકલ્પના દેખીતી રીતે સારી લાગે તેવી હોવી જોઈએ, એટલે કે એની અંદર કોઈ છંછેડાઈ જાય, કોઈ કુદરતી કાનૂન ભંગ થતો હોય એવી બાબતોને આપણે નહીં લેવી જોઈએ।
ત્રીજી બાબત એમાં એક ખાસ કાળજી રાખવાની જરૂર છે કે તેની ચકાસણી કરી શકાય એવા એના લક્ષણો હોવા જોઈએ. દાખલા તરીકે કોઈ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે કામ કરતા હોય ત્યારે કોઈ આકાશી તત્વોને લઈને જો આપણે વાત કરીએ તો એની આપણે ચકાસણી કરી શકીએ. અહીંથી એ શક્ય નથી. ત્યારે સામાજિક જે ઘટનાઓ છે, તમે જે પ્રશ્ન લીધો છે એમની સાથે એમને સાંકળવું જોઈએ. અને ઉપકલ્પના શક્ય તેટલી સરળ અને સાદી હોવી જોઈએ. જુદા જુદા જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ ઉપકલ્પનાને કેટલીક રીતે વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉપકલ્પના કોને કહી શકાય? આના સંદર્ભમાં લુન્ડબર્ગ નામના જે સમાજશાસ્ત્રી છે એ કહે છે કે પરિકલ્પના એક કામચલાઉ અનુમાન છે અને જેની ચકાસણી કરવાની બાકી છે. મિત્રો, આગળ જે દાખલો લીધો એની જ વાત કરીશ કે શિક્ષણ અને અસ્પૃશ્યતાનું ઘટવું, આ બે બાબતને આપણે સાંકળી તો આપણે એક કામચલાઉ અનુમાન કર્યું છે કે ભાઈ સિંચાઈ સુવિધા વધવાથી આદિવાસી વિકાસ થાય છે. તો એનું આપણે એક અનુમાન કરીએ છીએ અને એ અનુમાનને આધારે પછી એને એપ્લાય કરીએ છીએ, એની ચકાસણી કરીએ છીએ કે ભાઈ ક્યાં ક્યાં આદિવાસી વિસ્તારોની અંદર સિંચાઈની સુવિધા વધી છે. એને આપણે અભ્યાસમાં લઈએ છીએ અને ત્યાર પછી ચકાસણી કરવા જઈએ છીએ કે એ આદિવાસીમાં ક્યાં ક્યાં કેવા પ્રકારનો વિકાસ થયો છે. તો આ પરિકલ્પનાને લુન્ડબર્ગ એ રીતે ઓળખાવે છે કે કામચલાઉ અનુમાન છે અને એની ચકાસણી કરવાની બાકી છે. જાણીતા સમાજશાસ્ત્રી પીવી યંગ પોતાના કહે છે કે પોતાના વિષયના અનુસંધાનમાં સામાન્ય જ્ઞાનને આધારે એક વત્તા વધુ અનુમાનો ઘડવામાં આવે છે. તેવો વૈજ્ઞાનિક પ્રયાસ જેના દ્વારા અધ્યયન પર પ્રકાશ પાડી શકાય છે. એમ કે છે કે પોતાનો જે તમે જે વિષય પસંદ કર્યો છે એમાં એક અથવા વધુ અનુમાનો કહી શકે. દાખલા તરીકે મેં તમને જે કહ્યું એમાં જ આપણે આગળ વધીએ કે સિંચાઈ સુવિધા, તો આદિવાસી વિકાસ માટે સિંચાઈ સુવિધા એ પણ હોઈ શકે. સરકારની જુદી જુદી યોજનાઓ છે એ પણ હોઈ શકે. આદિવાસીના પોતાના પ્રયાસો પણ હોઈ શકે. એમાં જે જાગૃતિ આવી છે એ પણ હોઈ શકે. તેવા અનેક પ્રકારના જે પરિબળો છે એ પરિબળોને આપણે જોવા જોઈએ. તો પીવી યંગ આ રીતે એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કરે છે અને એને પરથી આપણે કહી શકીએ કે પરિકલ્પના એ અનુમાન છે જેની ચકાસણી હજુ બાકી છે અને જે વાસ્તવિકતાથી વધુ નજીક છે. આ મિત્રો બહુ ખ્યાલ રાખવો જોઈએ કે આપણે જે ઉપકલ્પના બાંધીએ એ કોઈ આકાશી તારા જેવી નહીં, જ્યાં વાસ્તવિકતાનો સંબંધ ન હોય એવી નહીં, પણ જે બે ઘટનાઓને તમે સહસંબંધની રીતે જોડો છો, જેનો અભ્યાસ કરવાનો છે એ કંઈ ને કંઈ રીતે વાસ્તવિકતાથી નજીક હોવી જોઈએ. જે સમાજશાસ્ત્રીઓએ આને વ્યાખ્યાબદ્ધ કર્યું છે એના આધારે આપણે એમના કેટલાક લક્ષણો છે એને પણ જોવા જોઈએ કે જેથી ઉપકલ્પના વિશે આપણે વધુ સ્પષ્ટતાથી આગળ વધી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ. એના લક્ષણોની અંદર પહેલું બતાવ્યું છે એ સ્પષ્ટ હોવું જોઈએ, એની અંદર સ્પષ્ટતા હોવી જોઈએ. દાખલા તરીકે આપણે બાળ ગુનેગારોનો અભ્યાસ કરવો હોય અને ત્યારે આપણે કોઈ ઉપકલ્પના બાંધવી હોય તો એ ઉપકલ્પના આપણી બહુ સ્પષ્ટ હોવી જોઈએ. એમાં 2-3 દાખલા આપણે લઈ શકીએ કે બાળ ગુનેગારો બને છે તો એની સાથે ખામીભર્યું વાતાવરણ છે એ જવાબદાર છે. એ માટે આજુબાજુના વિસ્તારો છે એ જવાબદાર છે. એ માટે માતા પિતાનો આર્થિક સ્તર છે એ જવાબદાર છે. શું છે? અનેક પ્રકારના કારણો હોઈ શકે છે. આમાંથી આપણે જ્યારે આનો ઉપયોગ કરીએ ત્યારે એ બહુ સ્પષ્ટ રીતે
આપણે એનો સહસંબંધ છે એ ત્યાં બતાવવો જોઈએ, મૂકવો જોઈએ. એની સાથે સાથે જે કંઈ આપણે આ દાખલા મૂકીએ કે સહસંબંધ મૂકીએ એ પ્રયોગ સિદ્ધ હોવો જોઈએ, એટલે કે તપાસી શકાય એવો હોવો જોઈએ. જે આપણે સહસંબંધ આપીએ છીએ તે માપી શકાય એવા હોવા જોઈએ. દાખલા તરીકે ગંદા વિસ્તારો અને બાળ ગુનેગારો, ખામીભર્યું સામાજિકરણ અને બાળ ગુનેગારો. આમ આંકડાકીય અને પ્રાયોગિક બંને રીતે આપણે એને માપી શકીએ, એને ચકાસી શકીએ. એ રીતે આ ઉપકલ્પનાની અંદર પ્રયોગ સિદ્ધ હોય એની આપણે ખાસ કાળજી લેવી જોઈએ. ત્રીજું એનું લક્ષણ વિશિષ્ટતા છે. વિશિષ્ટતા એ અર્થમાં છે કે સંશોધનના જે વિવિધ પાસાઓ છે, વિશિષ્ટ પાસા છે, એને સાથે સંબંધિત હોય. કયા પાસા સાથે એ ઘટના સંબંધિત છે? દાખલા તરીકે આપણે એમ પણ કહી શકીએ કે આદિવાસી ગરીબ છે. બીજું વિધાન આપણે એમ પણ કરી શકીએ કે કેટલાકની સ્થિતિ સારી છે. ત્રીજું વિધાન એમ પણ કરી શકીએ કે કેટલાકની સ્થિતિ ઘણી સારી છે. તો આમાં જે એનું વિશિષ્ટ પાસું છે એ વિશિષ્ટ પાસાને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણી ઉપકલ્પના બાંધવી જોઈએ. ચોથી બાબત એ છે, અને બહુ મહત્વની છે, એના લક્ષણમાં બતાવી છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, પ્રવિધિ દ્વારા એની ચકાસણી થઈ શકવી જોઈએ. મિત્રો, સામાજિક સંશોધનની અંદર એ જે વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રવિધિ છે એની ખૂબ જ અગત્યતા છે. જે કંઈ તમે ઘટનાઓ લ્યો, તમે કોઈ પણ બે ઘટનાને લઈ અને તમારી ઉપકલ્પના બાંધો, તો એ ઉપકલ્પના જે સામાજિક સંશોધનની આપણે પ્રવિધિઓ છે કે જેની આપણે શરૂઆત કરીએ છીએ હવે જોવાની, એ સામાજિક સંશોધનની પ્રવિધિઓનો થી આપણે એમની ચકાસણી કરી શકતા હોવા જોઈએ. દાખલા તરીકે તમે બાળ ગુનેગારનો અભ્યાસ લ્યો, તો એ બાળ ગુનેગારનો અભ્યાસની અંદર તમે ઉપકલ્પના બાંધી હોય અને એ ઉપકલ્પનાને આધારે જ્યારે તમે વાસ્તવિક રીતે ક્ષેત્રમાં જઈ અને કામ કરો ત્યારે એ મુલાકાત પ્રવિધિનો પણ ઉપયોગ કરી શકો. એટલે કે બાળ ગુનેગારો છે એની સાથેના જે અધિકારીઓ છે એમની સાથે બેઠક કરીને તમે માહિતી મેળવી શકો છો. તમે નિરીક્ષણથી માહિતી મેળવી શકો છો, ઓબ્ઝર્વેશન કરવું, એમને જોવું. અનુસૂચિ પણ તમે બનાવી શકો છો અને અનુસૂચિ દ્વારા એ લોકોની પાસેથી પણ વિગતો મેળવી શકો છો. અને કેસ સ્ટડી, વ્યક્તિ તપાસ, જેની આપણે આ બધા પ્રવિધિઓ છે એની આપણે એક પછી તબક્કાવાર ચર્ચા કરવાના જ છીએ મિત્રો. કે એક બાળક જન્મ્યું ત્યારથી શરૂ કરીને એનું કુટુંબનું વાતાવરણ, એનો કઈ રીતે ઉછેર થયો, કેવા એના મિત્રો છે, એ કઈ જગ્યાએ એને અભ્યાસ લીધો, ત્યાં એના કેવા મિત્રો હતા, અભ્યાસ કર્યા પછી એને કેવું વાતાવરણ મળ્યું, કેવા સર્કલમાં ગયો છે, આ બધી બાબતો એક વ્યક્તિ તપાસ કેસ સ્ટડીમાં આવે છે. તો આ બધી પ્રવિધિઓ છે એ પ્રવિધિઓની અંદર આપણે ચકાસણી કરી શકીએ એવી આપણી ઉપકલ્પનાની અંદર લીધેલી જે બાબત છે અથવા સહસંબંધ છે એ પ્રકારનો હોવો જોઈએ એવું એમનું કહેવું છે. એવી એમને એક લાક્ષણિકતાની અંદર પણ બતાવ્યું છે. પાંચમી બાબત લક્ષણની અંદર બતાવી છે કે સિદ્ધાંત સાથે સંબંધિત હોય. કોઈ પણ અગાઉ ઉપકલ્પનામાં મેં કહ્યું એમ આગળ કે જે અગાઉ કંઈ અધ્યયન થઈ ગયું છે, અભ્યાસ થઈ ગયો છે, એને આધારે આપણે ઉપકલ્પના બાંધીએ છીએ. દાખલા તરીકે આપઘાતના અભ્યાસને ડરખેમના સિદ્ધાંત સાથે લઈ અને ઉપકલ્પના બાંધવી જોઈએ. કે દાખલા તરીકે ગરમી પડે તો આપઘાત વધે છે, ગરીબી વધે તો આપઘાત વધે છે, સમાજની અંદર તંગદિલી પેદા થાય તો આપઘાત વધે છે. ડરખેમે આવા જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો જ્યારે આપ્યા તો એ સિદ્ધાંતને આધારે આપણે આપણી ઉપકલ્પના બાંધી શકીએ અને એમ કહી શકીએ જેમ કે અત્યારે તમે જોઈ શકશો કે સમાજની અંદર
આપઘાતનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું છે. કુટુંબો અને કુટુંબો આપઘાતો તરફ વળ્યા છે. ત્યારે એ આપઘાતના જ્યારે તમારે અભ્યાસ કરવો હોય તો તમે એક ઉપકલ્પના બાંધી શકો કે આર્થિક તંગી અને આપઘાત, અથવા તો સામાજિક અસલામતી અને આપઘાત. તો આ એક અગાઉ જે કામ થઈ ગયું છે એને આધારે એ સિદ્ધાંતને સાથે સંબંધિત હોવું જોઈએ. શ્રમનો કોઈ આપણે અભ્યાસ કરીએ, મજૂરોનો અભ્યાસ કરવો હોય ત્યારે કાર્લ માર્ક્સે જે કંઈ સિદ્ધાંતો આપ્યા છે, જે થિયરી આપી છે, એને આપણે જોવી જોઈએ ઉપકલ્પના બાંધતી વખતે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભૂતકાળના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર એના અનુસંધાનમાં આપણી આ ઉપકલ્પના હોવી જોઈએ. ઉપકલ્પનાની જે ચકાસણી છે એ ચકાસણી કરવામાં પણ કેટલીક બાબતો આપણે બહુ જ ખ્યાલમાં લેવી જોઈએ કે ઉપકલ્પનાનું નિર્માણ ગમે તેટલું વ્યવસ્થિત હોય, પણ જ્યાં સુધી એમની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી આપણે તેમના જ્ઞાન તરીકે એનો સ્વીકાર કરી શકીએ નહીં. મેં તમને અગાઉ દાખલો આપ્યો કે આદિવાસીના વિકાસની માટે આપણે જ્યારે આપી દઈએ કે ત્યાં સિંચાઈ સુવિધાને કારણે આદિવાસી વિકાસ થયો છે, પણ જ્યાં સુધી આપણે એમને તપાસ ન કરીએ, ક્ષેત્રોની મુલાકાત ન લઈએ, કૌટુંબની માહિતી ન લઈએ અને એમને એમ એ વિધાનને સ્વીકારીને આગળ ચાલીએ તો એ યોગ્ય નથી. કારણ કે જે આગળ એના લક્ષણમાં બતાવ્યું, જે જુદી જુદી પ્રકારની સંશોધન પ્રવિધિઓ છે એ પ્રવિધિઓમાંથી એમને બહાર લઈ જવી પડે છે, એમાંથી પસાર કરવી પડે છે અને પસાર કર્યા પછી જ આપણે એમને એનો ઉપયોગ કરી શકીએ છીએ. જે ચોક્કસ પુરાવાઓ હોય એ પુરાવાઓને આધારે આપણે એની યથાર્થતા સિદ્ધ કરવી પડે છે. ઉપકલ્પના સાચી જ છે એવું પુરવાર કરવા સંશોધનનો પ્રારંભ કરવો નહીં. જ્યારે આપણે કોઈ અભ્યાસ હાથમાં લઈએ, કોઈ વિષય હાથમાં લઈએ, એ ઉપકલ્પના એટલે આપણે એનો અર્થ જ એમ બતાવે છે કે આ એક કલ્પના છે, એ સાચી જ છે એમ માની અને આપણે સંશોધનનો પ્રારંભ ન કરીએ તો સંશોધનનો અર્થ જ નથી રહેતો. એટલે ઉપકલ્પનાનું સૌથી પાયાની અને મહત્વની બાબત એ છે કે એને સાચી માનીને આપણે આગળ ચાલવું ન જોઈએ. એ એક આપણી ધારણા છે, એક હાઇપોથિસિસ છે, એક પરિકલ્પના છે અને હજુ આપણે એને ચકાસવાની બાકી છે. બીજી બાબત, એમાં વૈજ્ઞાનિક સ્પિરિટ દાખવવો જોઈએ. વસ્તુલક્ષીપણે ઉપકલ્પનાની ચકાસણી કરવી. વસ્તુલક્ષીપણે એટલે કે જે સંશોધન પ્રવિધિઓ કઈ છે એ પ્રવિધિઓને આધારે એમનો સહારો લઈ અને પછી આપણે એની ચકાસણી કરવી જોઈએ. ત્રીજી બાબત એમાં એ મહત્વની છે કે ઉપકલ્પના લીધા પછી આપણે સંશોધન કર્યું હોય અને પછી જે કંઈ આપણી પાસે તારણો આવે તો એ ક્યારેક હકારાત્મક પણ હોઈ શકે, ક્યારેક નકારાત્મક હોઈ શકે, પણ એ આપણે સ્વીકારી લેવા જોઈએ. હું કોઈ અભ્યાસ લઉં કે ધાર્મિક યાત્રા અને કોમ્યુનલ રાઇટ, આ બેના સહસંબંધ જોડીને જ્યારે કોઈ હું અભ્યાસ કરું, શક્ય છે કે એ ધાર્મિક યાત્રાઓ એ કોમ્યુનલ રાઇટ માટે જવાબદાર નથી હોતી, પણ કેટલાક બીજા પરિબળો પણ કામ કરતા હોય છે. તો મેં જે કંઈ ઉપકલ્પના કરી હોય, મેં જે પરિકલ્પના કરી છે, મેં જે હાઇપોથિસિસ બાંધી છે મિત્રો, તો એમાં બાંધી છે જે પરિકલ્પના એના કરતાં જુદું પરિણામ આવે છે, તો એ જુદું પરિણામ મારે સ્વીકારવું પડે. એટલે કે સંશોધનની અંતે ઉપકલ્પના ખોટી પડે તો એ હકીકતનો સ્વીકાર આપણે કરવો જોઈએ. સંશોધકે પુરાવા મેળવવાનું કામ અને પછીથી એ પુરાવાને
શંકાસ્પદ રીતે ચકાસવા, તોડવાના. એટલે કે કોઈએ કહ્યું તેને માનીને આપણે આગળ ચાલવું જોઈએ નહીં. જે કંઈ આપણે ઘટનાને લઈને આગળ વધીએ એમાં જે પુરાવાઓ મળે એ પુરાવાને આપણે ચકાસવા જોઈએ. એક વ્યક્તિનો, એક જૂથનો કે સમુદાયનો આપણે એમનો અભિપ્રાય લેવો જોઈએ. જુદા જુદાના જવાબો શું મળે છે એ બધા જોવા જોઈએ. એટલે કે એને ચકાસવા જોઈએ અને તોડવા જોઈએ. અને એને આધારે જે કંઈ ઘટના છે એ ઘટનાના વાસ્તવિક તારણ કે વાસ્તવિક સ્થિતિ સુધી આપણે જઈ શકીએ છીએ. મિત્રો, ઉપકલ્પનામાં એક બહુ જ મહત્વની બાબત છે અને એ છે કે શંકાઓ દબાવવાથી નહીં, પરંતુ શંકાઓ જન્માવવાથી વિજ્ઞાનની માન્યતાઓ છે એ વધુ સ્થિરતા ધારણ કરે છે. જે કંઈક તમે સંશોધન પ્રશ્ન હાથમાં લ્યો, એ સંશોધન પ્રશ્નના આધારે તમે ઉપકલ્પના બાંધી છે, તો એની અંદર તમને એ પ્રશ્નની અંદર અનેક પ્રકારની શંકાઓ જન્મે. તો એ શંકાઓને આપણે એક બાજુ મૂકી દેવી, એમને દબાવી દેવી એવું નહીં, પરંતુ જેટલી જેટલી આપણામાં વધુ શંકાઓ જન્મે, આપણને જેટલા વધુને વધુ વિચારો આવે, મને એવું લાગે છે કે આ વધુ પ્રકારના વિચારો, આ વધુ પ્રકારની શંકાઓ જે આપણને સંશોધન પ્રશ્નની અંદર વધુ ઊંડાણમાં લઈ જાય છે, વધુ માહિતી લેવા પ્રેરે છે અને વાસ્તવિક જે સ્થિતિ છે એ વાસ્તવિક સ્થિતિના તરફ આપણને નજીક લઈ જાય છે. ઉપકલ્પના માટે કેટલાક માધ્યમો છે જેને ઉપકલ્પનાના પ્રવાહો, ક્યારેક શોર્ટ નોટની અંદર ઉપકલ્પનાના પ્રવાહો ક્યાં છે એ રીતે પણ પૂછવામાં આવે છે. મુખ્યત્વે 3-4 પ્રવાહો બતાવ્યા છે. પહેલી પ્રવાહ છે એ સામાન્ય સંસ્કૃતિનો છે. તો દરેક સમાજને પોતાની માન્યતા હોય છે, પોતાના મૂલ્યો હોય છે, પોતાના રિવાજો હોય છે. આને આધારે પણ તમને કેટલીક પરિકલ્પના મળી શકે છે. જેમ કે બાળ ગુનેગારમાં આજુબાજુનું વાતાવરણ કે ખામીભર્યું સામાજિકરણ આ શું છે? તો કેટલાક સમાજના જે ખ્યાલો છે, રિવાજો છે, દહેજની પ્રથા સાથે કેટલાક રિવાજો સંકળાયેલા છે. કેટલાક સમાજની અંદર એ પ્રથા પ્રચલિત છે. તો એમ કહી શકાય કે આ સામાન્ય રીતે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની બહાર આ ઉપકલ્પના જતી નથી, પણ એની અંદર જ એ મળે છે. અને એને ખ્યાલમાં રાખીને એ પ્રવાહને જોઈને આપણે આપણી પરિકલ્પનાને આગળ વધવું જોઈએ. એનો બીજો પ્રવાહ છે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. એમ એટલે કે એમ કે એક સિદ્ધાંત સ્થપાયા પછી બીજી ઉપકલ્પના બને. મેં તમને અગાઉ કહ્યું કે ડરખેમનો જે આપઘાતનો અભ્યાસ એમણે આપ્યો, અને એ અભ્યાસ પછી બીજા કેટલાક સમાજશાસ્ત્રીઓએ કે તજજ્ઞોએ અભ્યાસો કર્યા, ત્યારે એ સિદ્ધાંતને ચકાસ્યો પણ છે. એને આધારે બીજા પણ કેટલાક ઉપકલ્પનાઓ બાંધી અને અભ્યાસ આગળ કર્યો છે. શહેરી વિસ્તારની અંદર સામાજિક સમસ્યાઓ છે, તો આ સામાજિક સમસ્યાઓના સંદર્ભની અંદર અગાઉ જે અભ્યાસો થયા એ અભ્યાસોને આધારે સિદ્ધાંત બન્યો કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ એ સામાજિક સમસ્યા માટે જવાબદાર છે. અથવા તો સ્લમ્સ વિસ્તાર માટે શહેરીકરણ એ મહત્વનું પરિબળ છે. એટલે અગાઉ જે વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થપાઈ ગયો છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંતને લઈને આપણે ઉપકલ્પનાની અંદર આગળ વધીએ છીએ.
ત્રીજી બાબત એની અંદર આવે છે તે ઉપમાની છે. બીજાની સરખામણી કરીને કોઈ ઉપમા કે અનુમાન બાંધવામાં આવે છે કે આ સમાજની અંદર આવું થયું તો બીજા સમાજમાં કેમ નહીં, એક દેશની અંદર આ ઘટના બને છે તો બીજા દેશમાં કેમ નહીં. આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની અંદર આમ થઈ શકે તો સમાજશાસ્ત્રમાં કેમ ન થઈ શકે. એટલે કોઈ પણની જે બાબતો છે એ બાબતોને આપણે ઉપમા આપી અને પછી આપણે આગળ વધી શકીએ છીએ. ચોથી બાબત એની અંદર આવે છે એ વ્યક્તિગત અનુભવ આવે છે. જ્ઞાતિવાદની સમસ્યા. તો જ્ઞાતિવાદની સમસ્યા એ વ્યક્તિગત અનુભવ છે. સામાન્ય લોકોને જ્ઞાતિવાદનો શું અનુભવ થાય છે, ઉચ્ચ વર્ણના કહેવાય કે એ લોકોને કયા પ્રકારનો અનુભવ થાય છે. તો એ જે એક સમસ્યાના રૂપમાં જ્યારે જોવામાં આવે ત્યારે કયા પ્રકારનો પોતાનો જે અનુભવ છે એ અનુભવને આધારે પણ એ આગળ ઉપકલ્પનાની અંદર અથવા તો માધ્યમમાં એ આગળ વધી શકે છે. આપણને એમ કહીએ કે આ ઉપકલ્પના છે એનું મહત્વ શું છે, એની ઉપયોગિતા શું છે સંશોધનની અંદર. તમને એક બાબત બતાવી દઉં કે દરેક સંશોધન પ્રશ્નને લ્યો ત્યારે એ દરેક સંશોધન પ્રશ્ન માટે ઉપકલ્પના હોવી એ જરૂરી પણ નથી, આવશ્યક પણ નથી. ઉપકલ્પનાનું નિર્માણ કર્યા સિવાય પણ તમે સંશોધન પ્રશ્નને હાથમાં લઈ અને અભ્યાસ કરી શકો છો. પરંતુ જ્યારે ઉપકલ્પનાને લઈએ છીએ ત્યારે કેટલીક આપણામાં ચોક્કસતા આવે છે અને એ રીતે એની કેટલીક ઉપયોગિતા પણ છે. વિદ્વાનોએ એની જે ઉપયોગિતા બતાવી છે એમાં પહેલી એ છે કે અધ્યયન છે, અભ્યાસ છે, એને ચોક્કસતા આપે છે. તમારી પાસે બે સામાજિક બનાવો કે બે ઘટનાઓ આવી ગઈ છે, તમે બેનો સહસંબંધ બતાવ્યો છે. એને આધારે જ આપણે કહ્યું કે અસ્પૃશ્યતા અને શિક્ષણ, જેમ શિક્ષણ વધે એમ અસ્પૃશ્યતા ઘટે. તો આમાં બે જે પરિબળો છે તો આમાં તમારે કયા પરિબળોને લેવા, કઈ બાબતમાં આગળ વધવું એ તમે બહુ ચોક્કસ રીતે એમાં આગળ વધી શકો છો. તે તમારો જે અભ્યાસ છે એ અભ્યાસ બહુ ચોક્કસ રીતે આગળ વધી શકે છે. બીજી એમની ઉપયોગિતા છે એ આપણને દિશા સૂચન કરે છે. જેમ કે બાળ ગુનેગારનો અભ્યાસ લઈએ તો એમાં કેવા બાળકો ગુનાઓ કરે છે, એમને માટેના કયા પરિબળો જવાબદાર છે વગેરે પ્રશ્નોના સંદર્ભની અંદર આપણને એક દિશા સૂચન મળે છે, એક નવી દિશા મળે છે અને એને આધારે આપણે આગળ વધી શકીએ છીએ. તો એ રીતે પણ એક સંશોધનનું જે ક્ષેત્ર છે એની જે દિશા છે એ તમારી સમક્ષ ઉપકલ્પનાને આધારે ખુલી જાય છે. ત્રીજી એની ઉપયોગિતા છે એ સંબંધિત તથ્યો છે ને ભેગા કરે છે. ક્યાં ક્યાં સંબંધિત તથ્યો છે એની અંદર તમે જે ઘટનાઓ સહસંબંધ બાંધ્યો છે. દાખલા તરીકે મેં તમને કહ્યું એમ નોકરી કરતી બહેનો અને સ્વતંત્રતા. તો આની અંદર આ સંદર્ભની અંદર જે કંઈ તમને તથ્યો મળે, સ્વતંત્રતા તો બહેનો કયા પ્રકારની લે છે અને એની સાથે નોકરી કરતી બહેનો, એ બંને વિગતોને ના સંદર્ભની અંદર જે કંઈ તમને તથ્યો મળે એ સંબંધિત તથ્યો આપણને ભેગા કરવાનો એની અંદર ચાન્સ મળે છે.
આ બધા જ અભ્યાસને લગતા ન હોય. દેખાય કે એ નાનો હતો તે તોફાની હતો એવું આપણે કહીએ તો એને બાળ ગુનેગાર સાથે સંબંધ નથી. પણ એનું જે વાતાવરણ છે, કુટુંબની સ્થિતિ છે, કુટુંબનો ઝઘડો છે, એમની મિત્રતા છે, આ બધી બાબતો છે એ એની અંદર આવી શકે છે. જ્યારે બીજી કેટલીક બાબતો છે જેને પ્રશ્ન સાથે કોઈ સંબંધ નથી, તો એવી બાબતો આપોઆપ નીકળી જાય છે. એટલે એમ કહી શકાય કે અયોગ્ય બાબત છે એને આપણે આનાથી દૂર કરી શકીએ છીએ. તો ઉપકલ્પના મિત્રો નો જે આખો ખ્યાલ છે એ મેં તમને કહ્યો. સંશોધનની અંદર ઉપકલ્પનાનું ઘણું મહત્વ છે એ પણ તમને બતાવ્યું. આને ઘણી વખત પૂરા પ્રશ્નના રૂપમાં પણ મૂકી શકાય છે અને એને ટૂંક નોંધની અંદર પણ બતાવી શકાય છે. હવે સામાજિક સંશોધનની અંદર જે આપણે પ્રવિધિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શરૂઆતની અંદર વિષય પસંદગીથી ચાલુ કરીને એનું રેપોર્ટિંગ કરીએ છીએ. આ બધી ઘટનાઓ છે, આ બધી બાબતો છે એને સંશોધનના સોપાનો કહેવામાં આવે છે. અમે અનુભવ્યું છે કે ઘણી વખત મોટા ભાગે આ સંશોધનના સોપાનો છે એને વિશે લખવાનું આવે છે. તો સંશોધનના સોપાનો શું છે એ આપણે જ્યારે પ્રવિધિઓની વાત કરીએ પહેલાં એની કેટલીક સ્પષ્ટતા કરી લેવી જોઈએ એવું પણ મને લાગે છે. જાણીતા સમાજશાસ્ત્રી પીવી યંગ છે, એમણે સંશોધનના 7 પગથિયા કહ્યા છે કે તમે સંશોધન કરો તે સંશોધનની અંદર જુદા જુદા જે બાબતો આવે છે એને એમણે 7 પગથિયા તરીકે વર્ણવી છે. તો સંશોધનના 7 સોપાનો શું છે? એમાં પહેલી બાબત એ છે કે વિષયની પસંદગી. પહેલું પગથિયું છે વિષયની પસંદગી કરવાની. કોઈ પણ સંશોધન તમારે કરવાનું હોય, હાથ ધરવાનું હોય ત્યારે પહેલી બાબત એ વિષય પસંદ કરવો જોઈએ. આદિવાસી વિસ્તારની અંદર રોકડિયા પાકો, આદિવાસીની અંદર વાડી યોજનાનું પરિણામ, આદિવાસી લોકોની નવા પ્રકારની ખેતી, આદિવાસી શિક્ષણો, આદિવાસી યુવકોનો વિકાસ અંગેનો પ્રતિભાવ. આ એક તમારી પાસે પ્રશ્ન છે, એક વિષય છે. સંશોધનની અંદર પહેલી બાબત આવે છે એ વિષય પસંદગીની આવે છે. આ વિષય પસંદ કર્યા પછી તમે બીજું એમનું જે પગથિયું છે ઉપકલ્પનાનું નિર્માણ છે. હંમેશા ઉપકલ્પના હોવી જોઈએ એવું પણ નથી, પણ ઉપકલ્પના એના ઘણા ફાયદા રહેલા છે જે મેં તમને હમણાં જ વાત કરી, એટલે એને પુનઃ રીતે હું હવે દોહરાવીશ નહીં. તો બીજું પગથિયું ઉપકલ્પનાનું નિર્માણ છે. ત્રીજું છે વિષયની એમના હેતુઓ છે કે એના ધ્યેયો છે. તમે જે વિષય પસંદ કર્યો, જે તમારો સંશોધન પ્રશ્ન છે, તો એ સંશોધન પ્રશ્નના કયા કયા હેતુઓ તમે ધ્યાનમાં રાખો છો, કયા કયા ધ્યેયો છે, એ એમની ત્રીજી બાબત બહુ જ મહત્વની છે. આ હેતુ અને ધ્યેયો રાખ્યા પછી એમનું ચોથું જે પગથિયું કહેવાય છે, ચોથો તબક્કો કહીએ તો એ માહિતીનું એકત્રીકરણ છે. અને માહિતીના એકત્રીકરણની અંદર હવે પછી આપણે ચર્ચા કરવાના છીએ અનેક પ્રકારના
જે સંશોધનના સાધનો, ટૂલ્સ, પ્રવિધિઓ છે, એ પ્રવિધિને આપણે લઈ શકીએ છીએ. એમાં અનુસૂચિ પણ આપણે વાપરી શકીએ, એમાં મુલાકાત પણ આપણે લઈ શકીએ, એમાં નિરીક્ષણનો પણ ઉપયોગ કરી શકીએ. તો આવા અનેક પ્રકારના જે સાધનો માહિતી એકત્ર કરવા માટેના છે, એનાથી જે સંશોધન પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણે માહિતી એકત્રિત કરીએ છીએ. એ આવી ગયેલી માહિતી, આપણી પાસે માહિતી આવી જાય છે, ત્યાર પછી 5મા તબક્કામાં આપણે એમનું વર્ગીકરણ કરવું પડે છે. જે આપણે હેતુઓ ધ્યાનમાં રાખ્યા છે એ હેતુઓને લઈને આપણે એને જુદી જુદી રીતે એક વર્ગીકરણ એનું કરીએ છીએ કે ત્યાં કુટુંબ છે તો એના કેવા સભ્યો છે, એમની ઉંમર કેવી છે, એમનું શિક્ષણ કેવું છે, એની પાસે ભૂભૌતિક સંસ્કૃતિ કેવા સાધનો છે, એમના આવકના સ્ત્રોતો કેવા છે, એમનું ખર્ચ કેવું છે, એમનું દેવું કેવું છે. આ બધી બાબતોને આપણે વર્ગીકૃત કરવી પડે છે કુટુંબ પ્રમાણે. એમાં પણ જો કોઈ તમારે તુલનાત્મક રીતે અભ્યાસ કરવો હોય, બે ગામનું બતાવવું હોય, તો એ ગામ પ્રમાણે એનું વર્ગીકરણ કરવું પડે છે. બે ઘટનાઓ હોય એ કઈ કઈ જગ્યાએ બને છે, ક્યાં ક્યાં સમુદાયમાં બને છે, તો સમુદાયની રીતે એને આખું જુદું જુદું કરવું પડે છે. કયા જૂથ, વય જૂથમાં બને છે એ જો તમારે તપાસવું હોય તો ઉંમરનું જે જુદું જુદું જૂથ હોય એ પ્રમાણે તમારે વર્ગીકરણ કરવું પડે છે. તો તમારો પ્રશ્ન કયો છે અને પ્રશ્નના સંદર્ભમાં તમે કયા ધ્યેયો રાખ્યા છે, કયા હેતુઓ રાખ્યા છે, એને ખ્યાલમાં રાખીને જ આપણે આ વર્ગીકરણની જે આપણી આખી સીટ છે એ સીટને બનાવવી પડે છે. 6થા તબક્કાની અંદર પછી આપણે એનું સામાન્યકરણ કરીએ છીએ, એટલે એનું ટોટલિંગ કરીએ છીએ અને કોઠાના રૂપમાં એક કોષ્ટક રૂપે મૂકીએ છીએ કે ભાઈ આ ગામની અંદર આટલા યુવાનો છે, આટલું શિક્ષણ છે. એ તમને કોઠાના રૂપમાં આંકડાકીય રીતે વિગત આવી જાય છે. અને ત્યાર પછી છેલ્લે જેનું 7મું પગથિયું કહેવાય છે એ અહેવાલ લેખન છે કે તારણો છે, કે જેમાં જે તમારી પાસે આંકડાકીય વિગતો આવી છે એ આંકડાકીય વિગતોને તમે જે કંઈ ધ્યેયો રાખ્યા છે એને આધારે આખી એક ચેપ્ટર ડિઝાઇન તૈયાર કરો છો. એની પણ અહેવાલ લેખન કેમ કરવું એની અંગે પણ તમારી પાસે પછીથી આ ચર્ચા થવાની જ છે. પણ એ ટૂંકમાં એટલું જ કહીશ કે સંશોધન માટે જે જુદા જુદા 7 તબક્કાઓ છે, 7 પગથિયાઓ છે, એમને સમાજશાસ્ત્રીઓને ખાસ કરીને પીવી યંગે એ સંશોધનના 7 તબક્કાઓ આપ્યા છે, પગથિયા આપ્યા છે. કોઈ પણ સંશોધકે એ પ્રશ્નને હાથમાં લઈ અને જ્યારે એ અભ્યાસ કરવા જાય છે ત્યારે એની અંદર આ બધા જ જે તબક્કાઓ છે, બધી જ જે બાબતો છે, એ બધી બાબતોને એમણે ધ્યાનમાં લેવી પડે છે અને એ ધ્યાનમાં લઈ અને પોતાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આગળ વધવું પડે છે. સ્વાધ્યાયઃ પરમં